હેલો ફ્રેન્ડ્સ, આરતીસ કિચનમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે આપણે ખાટા ગુવારની રેસીપી જોવાની છે. એને મેં ધોઈ અને મસ્ત સાફ કરી લીધો છે અને મેં એને 2 નાના ટુકડામાં કાપી લીધેલો છે. તમને જો આખો રાખવો હોય તો આખો પણ રાખી શકો છો અને આનીથી નાની સાઈઝની કટકી પણ તમે લોકો કરી શકો છો. અને આ મીડિયમ સાઈઝની કટકી છે, એનાથી ફટાફટ અને જલ્દી તેમાં ખટાશ ચડી જશે. એટલે મેં આવી રીતે 2 કટકા કરેલા છે. તેના માટેની આપણે સામગ્રીઓ જોઈ લઈએ. આ મેં ખાટું પાણી તૈયાર લીધેલું છે. જો તમારી પાસે તૈયાર પાણી ના હોય ખાટું, તો તમે હળદર, મીઠું અને લીંબુ નીચવીને થોડુંક પાણી ઉમેરીને પણ તમે કરી શકો છો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ. આ મેં 2 કટકી કરેલો ગુવાર છે, એને મેં એક કાચની જાર લીધેલી છે નાની, તેમાં હું ઉમેરી દઈશ. સરસ રીતે ગોઠવી દેવાનું. ત્યારબાદ આપણે હવે તેમાં ખાટું પાણી છે મારી પાસે તૈયાર, તે ઉમેરી દઈશું. ગુવાર ડૂબે તેટલું તેમાં પાણી ઉમેરવાનું. પછી તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. જોઈ શકો છો મિત્રો, સરસ રીતે તૈયાર થઈ ગયો છે આપણો ખાટો ગુવાર. આને તમે રૂમ ટેમ્પરેચર ઉપર 3 થી 4 દિવસ સુધી તમે બહાર રાખી શકો છો. અને ગુવારનો કલર પીળો થઈ જાય ત્યાં સુધી આપણે તેને બહાર રાખવાનો છે. તો આપણે આ જમવા સાથે આનો મસ્ત લુફ્ત ઉઠાવી શકીએ છીએ. અને ગુંદા ગરમર એની જેમ જ આનો કલર બદલાય ત્યાં સુધી અને આ કડકડો એકદમ મસ્તીનો થાય છે. હવે તેને આપણે બંધ કરી અને મૂકી દઈશું. થેન્ક યુ મિત્રો. તમે આ વિડીયોને જોઈ લાઈક કરજો, શેર કરજો અને કેવો થયો છે એ કોમેન્ટ કરજો. થેન્ક યુ. હેલો ફ્રેન્ડ્સ, આરતીસ કિચનમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે આપણે ખાટા ગુવારની રેસીપી જોવાની છે. એને મેં ધોઈ અને મસ્ત સાફ કરી લીધો છે અને મેં એને 2 નાના ટુકડામાં કાપી લીધેલો છે. તમને જો આખો રાખવો હોય તો આખો પણ રાખી શકો છો અને આનીથી નાની સાઈઝની કટકી પણ